અને પછી જેને પૂછવા ગયા કે આ કુંવારી છે, કેવું મળે ને કેવું નહીં. હવે જીદ લઈને બેઠી, ઠાકોરજી પૂછ કરાવવા છે. જે કે પ્રભુ એની વ્યવસ્થા કરી હશે તો જ કહેતા હશે. દુનિયામાં આટલા બધા કુંવારા છોકરા છોકરીઓ, એમાં 0.1% કુંવારા પુષ્ટ કરાવે, દીકરી હોય કે દીકરો. તો આને કંઈક એવું જતાવ્યું હશે. દૂધ ને મિશ્રી ને મેવો અને દૂધગર પુષ્ટ થઈને આવ્યા. હવે એને લવ થઈ ગયો, જઈ રે એકનો એક દીકરો. કાકી કે લે જા, હવે લઈ જા. હવે બધું ધામધૂમથી તો વિચાર કરવો પડે ને, કારણ કે આજે આ પ્યોર વૈષ્ણવ 8 યમની સેવા અને પાછા પોતે પુષ્ટ કરાવ્યા, એટલે એના માથે બિરાજે. હવે એન કેન પ્રકારે મેરેજ તો કર્યા. આવીને પ્રભુ પધરાવી ગઈ. એના સાસુ કે આપણે તો ચુસ્ત છીએ. એ કે બધી વાત સાચી. એક તો આ કંઠી એ નહીં કાઢો, અને ઠાકોરજીની સેવા. એ કે પ્રભુ કેટલી કૃપા કરે છે એનું ઇલાંટી. ચુસ્ત સાસુ સસરાએ શું કીધું, મહેમાન હેમાન આવે ને તો તારા રૂમમાં છાની મની સેવા કરી લેવી, તો તાર કર સેવા. જે ચુસ્ત પ્રભુએ વ્યવસ્થા કેવી કરી. અને પછી મારી સાસુએ વાત કરી કે ઘણા વર્ષો મારે પ્રેગ્નન્સ નહોતી, તો તાર સસરાએ એક જણને બેન કર્યા છે. સૌરાષ્ટ્રમાં બેન એટલે બેન જ, અમારી ઉંમરના. એટલે હવે બેને મનમાં વિનંતી કરી શ્રીજી બાવાને. ઠાકોરજી ન હોય ને એ બધું માનતા નહીં કરે. વૈષ્ણવ હોય તો હતા વૈષ્ણવ તો એણે માનતા કરી કે મારા ભાભીને ત્યાં ઘોડીઓ બંધાશે તો 40 દિવસે દર્શન કરવા નાથ દ્વારા લઈ આવીશ. 9 મહિના 9 દિવસ થયા તો મારા મિસ્ટર આવ્યા. તો પેલા દેરાસર ન લઈ ગયા, શ્રીનાથજી. અને આ લોકોએ કીધું શ્રીજી બાબા ત્યાં આપ્યો છે, તું હાચવ છે. તો મેં કીધું અત્યારે તો ટાઈમમાં હો તો કોણ કરે. મને કે મારા મિસ્ટર. મેં કીધું હે આટલા ચૂસ છે ને. એ કે ઇલાંટી પેલા ક્યાં ગયો તો જન્મીન માર વર. મેં તો શ્રીનાથજી. એ નજર મિલાવી હોય 40 દિવસના હોય ને એને છોડે. મેં તો ના છોડે, તારી તો વાત જોરદાર. અને હતી દીકરી 36 વર્ષની. પણ એની વાતોમાં મને બહુ, આજ સત્સંગમાં એટલે જ મોડું થયું. એ વાતો કરતી હતી ને બધી, મને એમ થાય બેઠી રહી ને બધું કીધે જ રાખે. એ કે બ્રહ્મ સંબંધ લઈ લીધો. એ કે તું ટાઈમમાં હોઈશ ત્યારે હું કરીશ. કંઠી પહેરે છે. અને હું ટાઈમમાં હોઉં તો 4 દિવસ મારા કરતાં પ્રભુને વધુ લાડ લડાવે. એ ક્રિયા નથી કરતો. માર તો કોક વાર મોડું થઈ જાય આ બધાનું હાચવવામાં, તો વહેલા મોડું થાય. એ 4 દિવસ ટાઈમ ટુ ટાઈમ ઠાકોરજી રાજી રહે. એ કે આ 4 દી આપણો ભાઈબંધ આવે છે, આપણને મજા આવે છે. એટલે પ્રભુ ચુસ્ત જઈને રોજ દેરાસર જવાનું, પણ પોતાના જીવને પ્રભુ ખેંચ્યા વિના રહેતો નથી. આ તમે
હવે તમે તો કોઈ દી જોયું જ નથી. જે જીવ જેનો હોય, જો વૈષ્ણવવાળા પરણાવી એટલે એના દ્વારા ઉદ્ધાર થઈ ગયો. આપણા બેના લગ્ન થયા એટલે ઉદ્ધાર થઈ ગયો. બ્રહ્મ સંબંધે લીધું ને ઠાકોરજી પધરાવ્યા ને આનંદ. એ કે એનાથી વિશેષ કહું હમણાંની વાત. મેં તો શું એ કે અમે બધા હગાવાલાને બધા ભેગા થઈને નક્કી કર્યું કે રણથંભોર ને ત્યાં બધા જઈએ, જયપુરને. હવે કે મારા હગાવાલા તો બધા જઈ ના જોઈએ. મનમાં એમ થાય કે આ બધા રણથંભોર જાય ને તો હું એકલી ગાડી લઈને જઈ આવું. 3 દિવસ વ્રજમાં પરિક્રમાય કરું ને પાન કરી આવું ને ગિરિરાજબાને દંડવત કરું ને વલ્લભની સન્મુખ થાવું ને. પણ એવું તો બધા એ કે મનમાં મનોરથ કરીએ તો એ સાંભળી લે જ. બોલો આંટી. મેં કીધું કેમ, શું થયું? એ કે મારા નણંદે કીધું. એ કે ભાભી આ બરસાનાનું બધું એટલું આવે છે ને તો જોવાનું મન થયું છે. તો હાલો ને બધા બરસાના ને ગોકુળ ને વૃંદાવન ને જઈ આવીએ. 3 દી ત્યાં રણથંભોર પછી જશે. જુઓ, આ એકલો જ કાફી છે. બધે મન કેવા ફેરવી નાખે છે. તો આ બધી જે વાતો કરું છું બધાય કહેલી જ કરું છું મારા વાલા, કે જે જીવ પોતાનો છે પ્રભુ એન કેન પ્રકારેણ કોઈ પણ રીતે એનો અંગીકાર કરે છે. એક નાની વાત, 1000 વર્ષો પહેલાંની વાત નથી. ગોકુળમાં એક વર્ષો પહેલાં, 90 કે 100 વર્ષ પહેલાં આનંદીબેન કરીને વૈષ્ણવ રહેતા હતા. એના લગ્ન જ ગોકુળમાં થયા હતા. હવે પહેલાં છે ને જોયા વિના પેટે ચાંદલા કરતા અને એ માન્ય રાખતા કે તારા ઘર દીકરો આવે અને મારા ઘર દીકરી આવે એટલે કર પેટે ચાંદલા. નક્કી. જન્માષ્ટમી મેળામાં ગયા હોય અને જોઈ લે, અહીંયા આ તારો દીકરો ને મારી દીકરી નક્કી. એ કે તારી દીકરી 2 વર્ષની, મારો દીકરો 10 વર્ષનો. એ કે છોડ ને એ બધું. ઘર તો આપણા ઘરના ને. મારી દીકરીને તું રાખે એવું કોઈ રાખે? એ કે 8 વર્ષનો ફેર કાંઈ પહેલાં આવું નહોતું, ફેરનું ને આન તે ને બધું. એટલે પહેલાં છૂટાછેડા બહુ નહોતા થતા. મારા નાના અને નાની, મારા નાના તો એવા રૂપાળા કે મેં તો કોઈને એવું રૂપ નથી જોયું. પુરુષોત્તમ દાદા નામ એવા જ બધા. હવે એના બાએ પેટે ચાંદલો કર્યો અને એની બેનપણીએ પેટે ચાંદલો કર્યો. હવે દીકરી આવી એટલે રાજી થઈ ગયા, ચલો પાક્કું. નાની આંખ નહોતી જન્મથી, પણ નક્કી એટલે નક્કી. નાનીને આપણે કરીએ એના કરતાં રસોઈ નાની હારી થાય. ચૂલા ઉપર રસોઈ કરે, ગાય દોવે ને ખેતરે જાય. 3 મામા અને 1 માસી અને 1 મારી બા. તો પહેલાંના જમાનામાં આવું હતું. તો આનંદીબેનના લગ્ન આનંદીબાઈના થયા ગોકુળમાં. તો એનો વર તો રૂપનો અંબાર. હવે નાનપણથી નક્કી કરેલું. ઘૂંઘટ ખોલ્યો તો આમ રૂપ જોઈને આમ એવું વિચિત્ર, કાળા ચાંઠા ને મોઢું આવું ને આંખો એટલી ઝીણી. ઓલો બહાર નીકળી ગયો કે આપણે આનો અરે મેળ નહીં પડે. ગામના સરમે, હગાવાલાને સરમે 1 વર્ષ રાખી.
કાઢી મૂકે. આ કે આપણે ગોકુળ છોડીને જ જવું. લોકો ગોકુળનો વાસ માગે છે અને આપણને તો લૌકિક વરે રવાના કરી દીધી, એટલે આપણો તો અલૌકિક વર હવે તો મજા પડી ગઈ. એના સિવાય કોઈ નહીં. ઓલાએ બીજા લગ્ન કરી લીધા ને એને છોકરાય અને આ સરસ ઠાકોરજીને સ્વરૂપ પુષ્ટ કરાવીને સેવા કરે અને આખો દેડિયાર વાતો કરે ને શું અરોગશો મારવાલા. હવે કામ કરે ટાયા ટોપા તોય પૂછે, જે મળે એમાંથી ઠાકોરજીને ધરાવે અને ધરાવેલું લે. ક્યારે એને ઠાકોરજી સામે ફરિયાદ નહીં કે મારી સાથે કેમ આવું થયું. એ કે કેટલો સારો કહેવાય મને કાઢી મૂકી, એટલે મારી કોઈ જવાબદારી જ નહીં. જો હું ને મારો પ્રભુ એની યાર વાતો કરું, યમુનાજીથી યમુના જળ લઈ આવું, દૂધવાળાને ત્યાં દૂધ લઈ આવું. બહુ સારી કર્યું. એક રૂમ ભાડે રાખેલી હતી. ઓલા કે રાખને બેન કઈ ભાડું. એ જમાનામાં એવો પ્રેમ હતો. અને પછી આખો દી કોઈ આવે જાય તો બધા સત્સંગ કરે ને મજા પડે. હવે એકવાર એવું બન્યું, નવરાત્રિના દિવસો હતા, નવવિલાસના. એટલે મંડળી આવી. એ ક્યાંથી આવી, ક્યાંક કરહલા કે ગામનું નામ ભૂલી ગઈ. તો એ લોકોએ કીધું કે અમારે અહીંયા પ્રભુની મધુર લીલા કરવી છે. અને ગોકુળથી મથુરા ગયા તો મથુરામાંય કુબજા મળીને પ્રભુએ કેવું ચંદન ત્યાં સુધી લીલાનું કરવું છે. જન્મા ત્યાંથી બધાએ કે હા આખી રાત બેસો, કે બેસો નહીં, કે હા. હવે કે કાનુડો કોણ બનશે? તો એક વ્રજવાસીનો 5-6 વર્ષનો દીકરો હતો. એ કે મને વેણ વગાડતા સરસ આવડે છે, હું કાનુડો. એ કેવા 7-8 વર્ષનો હશે. બધા પાત્રની વરણી થઈ ગઈ. હવે કુબજાની વાત આવી કે કુબજાનું ચંદન ઘસે ત્યાં સુધી. એટલે કે કુબજા કોણ બને? એટલે હવે જેનો વર હતો ને ત્યાં બેઠો હતો, ગામ આખું હતું. એમાં આવી હતી કે મંડળી આવે છે, આખી કૃષ્ણ લીલા રોજ થશે અઠવાડિયા સુધી. 9મે દિવસે એટલે એના વરે ટોન્ટ માર્યો. એ કે આ સામે રહી કુબજા જુઓ ને, તમારે કાંઈ એને મેકઅપ ન કરવો પડે, તમારે ખર્ચો જ નહીં, ડાયરેક્ટ બધું કુબજા જ છે, જોઈ લો જોઈ લો. બધા એનું સામું જોવા માંડ્યા. તો ઓલીને શરમ આવી, નીચું જોઈ ગઈ. એટલે ઓલા મંડળીના જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા એણે પૂછ્યું, તમે કુબજા બનશો? એટલે આણે જવાબ આપ્યો, હું તો કુબજા જ છું. બનવું કોને પડે? જે સુંદર હોય એને. હું તો જન્મથી જ કુબજા છું. તો કે પાકું? એ કે કૃષ્ણ જેને સ્પર્શ કરે ને ચંદન જેને માર લગાવવાનું હોય તો કુબજા તો નસીબ હોય એ મળે. મથુરામાં આટલા હતા, કોઈનું ચંદન પ્રભુએ લગાડ્યું, મારું લગાડ્યું ને મારું મારું કરવા માંડ્યું. બધા કે આ તો કુબજાની જ વાતું કરે છે. કાલથી પાકું ઈ કે જઈને ઠાકોરજી પાસે રોવા માંડ્યો, હરખના હશે. છેવટે તે મારી સામું જોયું, કા જન્મથી જ કુબજા છું. ગામમાં પાછળથી કુબજા જ કહે છે મને બધા. મારું મોઢું જોવા કોઈ રાજી નહીં, એટલે હું લાજ કાઢીને ફરું છું. પણ આ તો તે મને તારી કુબજા બનાવી, લૌકિકમાંથી અલૌકિકમાં લઈ આવ્યો. મારું ચંદન તારે લગાડવાનું, હું તને સ્પર્શ કરીશ. એ મારા નાથ,
કેવી રીતે હું કહું તને કે તેમણે મહેસૂસ કરાવ્યું કે હું તારી છું. હું તો રોજ કહેતી હતી કે હું તારી, આજ તે મને કહી દીધું તું મારી. હવે ચાલુ થયું મંડળી. પ્રભુનો જન્મ ને લઈ આવ્યા વાસુદેવને, નંદ ઘેર આનંદ થયો ને શક્તિને લઈ ગયા ને ઠાકોરજી મોટા થયા ને ગૌચારણ ને જળ ભરવા જાય ને ગોપીઓ આવે ને ખીરક ને યશોદામાં સ્નાન કરાવે ને તૈયાર કરે ને માખણ ચોરવા જાય ને વેણું વગાડે ને કદમના વૃક્ષ પર ચડે ને સાંકડી ખોરે દાન લીલાય કરે ને ચંદ સરોવર પર રાસ લીલા ને માન સરોવર પર માન લીલા ને ગિરિરાજ ઉપર ગોવર્ધન ધારણ કરે. હવે બધું લીલાઓ ચાલે. પછી આવ્યું છેલ્લે કે હવે પ્રભુ ગોકુળ છોડીને મથુરા. સરસ બધું થયું. અને પછી પંડાલ બદલાયો કે હવે આ મથુરા, આ ગોકુળમાંથી. નાટકમાં તો આવું જ હોય ને. એટલે કીધું હવે કુબજા આવી જાઓ. કુબજા કે હું 10 દી અહીંયા જ બેઠી રહું છું. ક્યારે મેળ પડે. અને ઓલો કાનોડો હતો એ મથુરાથી, અરે ગોકુળથી મથુરા ચંદન લઈને રસ્તામાં ઉભો રહ્યો. બધા સંવાદ બોલ્યા ક્યાં જાય છે કે કંસનું આમ તેમ. તો કે ઓહો સુંદરી, તમારા હાથનું એ કે ચંદન કંસ લગાડે. તો કે મને તો બધા કુબજા કહે છે, સુંદરી તો તમે કીધું. તમે સુંદરી જ છો, કોણે કીધું કુબજા છે? લગાવો ચંદન. કુબજા તો ચંદન. કુબજા ભૂલી ગઈ કે આ મંડળી છે, આ કૃષ્ણનો આવેશ છે, આ એક વ્રજવાસીનો છોકરો કૃષ્ણ બન્યો. એ તો સાક્ષાત માનીને ઠાકોરજીને ચંદન. હવે પરાકાષ્ઠા આવી. આ સાચી બની ગયેલી હકીકત.